वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 22મી સપ્ટેમ્બર 2025 સોમવાર અને નવરાત્રિના પ્રારંભ દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 50 દિવસથી આપણે સૌ ગરડા અંત્યનું 26મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. અંતિમ ભાગમાં મહારાજ કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને પોતાને જે નથી ગમતું એ સ્પષ્ટપણે જણાવે છે અને મહારાજને જે ન ગમે એ વસ્તુ આપણને પણ ન ગમે અને એનો ત્યાગ કરી દેવામાં આવે તો સમજવું કે વી આર લવિંગ ગોડ. આપણે ભગવાનના પ્રેમી ભક્ત સાચા. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાડ્યાનો હોય. એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે અને દંભ ન ગમે. તે દંભ શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે અતિ થોડા હોય અને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારું ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે અને પોતાને એને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે અને વળી ઘડીકમાં પાળે એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે અને ભગવાનનો મહિમા તો જાજો મોટો સમજે અને પોતાને અતિશય તુચ્છપણે સમજે પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. પોતાની જાતને તુચ્છ માનવી, અકૃતાર્થ માનવું, એનો અર્થ એ થયો કે તમે જેની માળા કરો છો, પૂજા કરો છો, દર્શન કરો છો, આજ્ઞા પાળો છો, ભજન કરો છો એવા ભગવાન સ્વામિનારાયણનો અને એમના પ્રગટ સ્વરૂપનો મહિમા સમજ્યા જ નથી. તમારી પાસે ચિંતામણી છે, પારસમણી છે, કલ્પવૃક્ષ છે, કામ દુઘા ગાય છે, અરે એનાથી અનંત ગણા પર એવા ભગવાન છે. તેમ છતાં પણ તમારામાં નિરાશા આવે, હતાશા આવે, અકૃતાર્થપણું મનાય. આપણું શું થશે, કેમ થશે, દેહ પડ્યા પછી આપણે કયા લોકને પામશું, આવા ઘણા પ્રકારના મોડા વિચારો જાગતા હોય તો સમજી લેવું કે તમે ભગવાનનો મહિમા સમજ્યા જ નથી.
એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતમાં આપણને આદેશ આપ્યો, ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. આત્મવિચાર કરવો, જગતના નાશવંતપણાનો વિચાર કરવો, આપણને કોણ મળ્યા છે ભગવાનના મહિમાનો વિચાર કરવો, એની સત્તા, શક્તિ, સામર્થ્ય, આધ્યાત્મિકતા, સદ્ગુણો, એની કૃપા, પરોપકાર, એનો વિચાર કરવામાં આવે તો ક્યારેય પણ આપણામાં મોડા વિચારો ના આવે. મહારાજે કહ્યું કે ભગવાન અને ભગવાન જેવા સાધુ મળ્યા તો પણ મનમાં ઉદ્વેગ રહ્યા કરે, અશાંતિ રહ્યા કરે તો સમજવું કે તમે ભગવાન કે સંતના મહિમાને વિચાર્યા નથી. રાજાનો કુંવર હોય, મૂળા સાટો રડે, એના જેવું થયું. દ્રષ્ટિ માત્રે કરીને અનંત જીવાત્માને માયામુક્ત કરીને ભગવાનના ધામના અધિકારી કરી શકે એવી શક્તિ, સામર્થ્ય બ્રહ્મ અને પરબ્રહ્મની પાસે છે. એ બંને તત્વ આપણને મૂર્તિમાન, પ્રત્યક્ષ અને પ્રગટ મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યા તો પણ આપણે રોદડા રહ્યા કરીએ અને આ દુનિયાના સુખના માટે હાથો લાંબો હાથ કર્યા કરીએ, પ્રાર્થના કર્યા કરીએ તો સમજવું કે અજ્ઞાન છે. આપણને આસક્તિ પણ છે, આપણને દેહભાવ પણ છે, આપણને વૈરાગ્ય જાગ્યો નથી, સમજણ આવી નથી. એટલા માટે આપણે તુચ્છ માનીને બેઠા, આપણું શું થશે, કેમ થશે. ભગવાનનો મહિમા સાંભળીએ છીએ, ગાઈએ છીએ, વાંચીએ છીએ, વિચારને પામ્યા નથી. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે પોતાને અતિશય તુચ્છ માને અને દેહથી જુદો આત્મા એવી રીતનું ન સમજતો હોય, દેહ ભાવે સત્સંગ કરતો હોય, દેહ ભાવે વર્તતો હોય તો મહારાજથી અમને ગમતું નથી. અને હવે જે ગમે તે કહીએ છીએ, જે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે અને પોતાના દેહથી વ્યતિરેક જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કંઈ ન સમજતો હોય અને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે અને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કે કોઈની આગળ લગાર પણ જણાવે નહીં, એવો જે હોય તે અમને બહુ ગમે. શરૂઆતમાં મહારાજે કેટલાક મુદ્દા પોતાને નથી ગમતા એ બતાવ્યા. અહંકાર ન ગમે, ભક્તિપણાનો અહંકાર, ત્યાગપણાનો અહંકાર, વૈરાગ્યપણાનો અહંકાર, બ્રહ્મપણાનો અહંકાર, સમજણનો અહંકાર, વર્તમાન પાળ્યાનો અહંકાર, એવી રીતના જેટલા અહંકાર છે એ અમને મહારાજ કે ગમતા જ નથી. પહેલો મુદ્દો. પછી બીજો મુદ્દો મહારાજે બતાવ્યો કે દંભ ન ગમે. પોતામાં સામાન્ય નાના સરખા સદગુણ હોય ને થોડી નિષ્ઠા થઈ હોય ને થોડો ધર્મ પાળતો હોય ને થોડી ભક્તિ કરતો હોય પણ બીજાની આગળ પોતાની મોટપ વધારવા માટે ઉપરથી વાતો કરતો હોય તો મહારાજે કહ્યું દંભ પણ ગમતો નથી. અને ભગવાનને અભેદપણે વર્તતો હોય. ત્રીજો મુદ્દો. ઉપાસનાનો ભંગ થતો હોય એવી પ્રકારનું ભજન, એવી પ્રકારની ભક્તિ, એવી પ્રકારની સાધના કરતો હોય તો મહારાજથી અમને ગમતો નથી. અને ચોથો મુદ્દો, નિયમ ધર્મની અંદર શિથિલતા રાખતો હોય, આજે પાળે ને કાલે મૂકી દે, આજે પૂજા કરીને કાલે નહીં, એવી પ્રકારની શિથિલતા જેના જીવનની અંદર હોય એ પણ મહારાજથી અમને ગમતું નથી. અને ત્યાર પછી પાંચમો મુદ્દો, ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તો પણ પોતાને દેહરૂપ માનીને પોતાને અતિ તુચ્છ સમજતો હોય તે ગમતું નથી. અને છઠ્ઠો મુદ્દો, ભગવાનનો યથાર્થ મહિમા સમજતો હોય તો પછી એને મનમાં ક્યારેય મૂંઝવણ ન થાય, અશાંતિ ન આવે, ઉદ્વેગ ન થાય. આટલા મુદ્દા મહારાજે પોતાને નથી ગમતા એ બતાવ્યા
અને ત્યાર પછી મહારાજે કૃપા કરીને એ પણ કહ્યું કે અમને શું ગમે? ભગવાનનો જે યથાર્થ મહિમા સમજતો હોય એ ગમે. પોતાના દેહથી જુદો જે આત્મા છે એને બ્રહ્મરૂપ માને એ ગમે. ધર્મનું પાલન કરતો હોય એ ગમે. ભગવાનની અવિચળ ભક્તિ કરતો હોય એ ગમે. અને આટલા બધા ગુણો એનામાં હોય તો પણ સત્સંગમાં કંઈ ન સમજતો હોય એવો ભગવાનનો નિશ્ચયવાળો ભક્ત હોય એને પોતાથી મોટો માને અને એની આગળ પોતાને નાનો માને અને વાત કર્યામાં ક્યારેય પણ સમજણની બડાઈ ન ફૂંકે એ ગમે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.